નમસ્કાર મિત્રો બુટલેગરે મહુવા પોલીસના પત્તા ખોલ્યા। બુટલેગરે એવી તો શું વાત કરી કે મહુવા પોલીસની ફજેતી થઈ રહી છે। મહુવા પોલીસ સામે વિસ્તારની કાયદો વ્યવસ્થાને લઈ સવાલો ઉઠી રહ્યા છે। શું આજની તારીખે મહુવા પોલીસ માટે કાયદો નહીં પરંતુ રૂપિયા મહત્વના છે। ભલે બહેનો વિધવા થતી, ભલે બાળકો અનાથ થતા, ભલે ચિક્કાર દારૂ પી યુવાનો રસ્તા પર સૂતા હોય, નાની ઉંમરે મૃત્યુ થતા હોય તેમના, આમ છતાં પણ ફરક નથી પડતો। દારૂ વેચવા દેવાનો, રૂપિયા મળતા રહેવા જોઈએ। શું આ પ્રકારની પરિસ્થિતિ મહુવામાં ચાલી રહી છે? એક બુટલેગર સામે આવ્યા છે। આમ તો પૂર્વ બુટલેગર છે અને તેમના દ્વારા ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે। વિસ્તારથી વાત કરું તો હજુ થોડા કલાકો પહેલા ગુજરાત તક પર અમે એક ઓડિયો મૂક્યો હતો। એ ઓડિયોમાં અમે પુષ્ટિ નહોતી કરી, પરંતુ એ ઓડિયો મહુવાથી છે, મહુવા વિસ્તારનો છે, પીએસઆઈ પ્રવીણ પરમારનો છે। તે વાત ચર્ચાતી હતી। બુટલેગર લાલો કરીને હતું, જેનું નામ લલિત બારૈયા છે। એ ઓડિયો બાદ હવે બુટલેગર પોતે સામે આવ્યો છે અને તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે ભૂતકાળમાં શું થયું હતું અને શા માટે તેઓ આ પ્રકારના ઓડિયો વાયરલ કરી રહ્યા છે અને શા માટે પોલીસની વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા છે। વાત કંઈક એવી છે કે બુટલેગરે પોતાનો રસ્તો છોડી દીધો છે। ભૂતકાળમાં તે દારૂ વેચતા હતા તેઓ સ્વીકારે છે, પરંતુ તેમણે એ રસ્તો છોડી દીધો છે। આમ છતાં પણ તેની પાસે હપ્તા શરૂ છે ને મજાની વાત, તમે દારૂ વેચો કે ન વેચો એ પ્રશ્ન નથી, રૂપિયા આવતા રહેવા જોઈએ। અને જે ઓડિયો વાયરલ થયો હતો એ ઓડિયોમાં એ પણ કહેવામાં આવે છે કે બધાને મળે છે, એમનો ઈશારો એ પણ હતો કે બધા કમાય છે, તો તે પછી કઈ રીતે ના કમાય? પશ્ચિમ બંગાળની એક તપાસ આવી છે, એટલા માટે રૂપિયાની જરૂર છે, તો શું બુટલેગર પાસે રૂપિયા માગવાના? અને બુટલેગર પાસે રૂપિયા માગવાનો સવાલ જ ક્યાં આવે છે? કોઈ પણ બુટલેગર હોય તેનો ધંધો જ શું કામ થવા દેવાનો? પહેલી વાત તો એ છે કે દારૂબંધી છે। આમ છતાં પણ જે પ્રકારે ઓડિયો વાયરલ થયો છે દર્શાવે છે કે મહુવામાં બુટલેગરો અને પોલીસ વચ્ચે એક મસ્ત સંબંધ ચાલી રહ્યો છે અને આ સંબંધ દરેકને બતાય છે, દરેકને ખબર છે કે આવું ચાલે। આમ છતાં પણ બધું ચાલે છે। પોલીસ રૂપિયા કમાતી હોય તેવું લાગે અને બુટલેગર પણ સામે હપ્તા આપ્યા બાદ પણ રૂપિયા કમાતો હોય તેવું લાગે। પહેલા તમે સાંભળો કે બુટલેગરનો ઓડિયો, કે જે બુટલેગર પાસે પૈસા નથી, પોલીસ રૂપિયા માગે છે, પોલીસ ઉઘરાણી કરે છે, ત્યારબાદ એ બુટલેગર સામે આવ્યો છે, તેમણે પણ પોતાની વાત કરી છે હવે, અને એ ઓડિયોની પણ પુષ્ટિ થઈ ગઈ છે। પછી આપણે એ સાંભળીએ। હેલો, હા હેલો, પરમાર બોલું। હા બોલો ને સાહેબ। આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ। સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે। મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે? એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર? કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું, હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર? હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે। મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ એટલે પતી વાત। એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું। કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો, કાલે ઘર બી બંધ હતું। હા તો ઘરે નહોતો સાહેબ, મને ખબર છે, હા, અમે 7:30-8 વાગે આવેલા, હા, બરાબર? હા। એટલે કેમ કે ચોખ્ખી વાત છે, અહીં તો હા અગર ના। અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના ઉતરે કોઈ દીવો બળતો નથી, ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર? જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો। અરે ભાઈ એક વાત છે, એ વાત ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું, તમારી વાત બરાબર? સાહેબ હું સમજુ છું। તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે। મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે? હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર? આ હકીકત વાત છે। હા તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં। મેં શું કીધું? મને કોઈ ફરક, હું કઈ એક વાત છે, મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું। પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો, ધંધો કર્યો ને, તો મેં પૈસા મોકલેલા જ છે। હું ક્યાં તમને એમ કહું કે નથી મોકલું? અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું, મોકલાયા છે, જે કર્યું હશે એ જવા દો। તમે એમ કહો કે બરાબર મને, છે? તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા સાહિત્ય આપું, તમારા રાઇટર અરે ને। ભાઈ એ હું શું કહેવા માંગુ છું, હા। એ ભૂતકાળ જવા દો, એનું એ મારે કઈ ગાવું નથી, એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે? કેમ કે આ એક પેલા એના માટે હું વારે ઘડિયા આ 6ઠી 7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું, ના સાહેબ કાલે આવું, અરે સાહેબ 2 દિવસમાં પોખતું કરી દો, સાહેબ જગદીશભાઈને મોકલી આપજો। અરે યાર
બરાબર છે. તો મને કઈ ભીખ મને ભીખ માંગવી ગમતી નથી. મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરો બોલો. બરાબર. ના 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 હું શું કહું એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય બરાબર તો હું શું કહું એનું કારણ છે ને. અને પછી એક વાત છે અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા પણ એટલે શું કરવાનું સાહેબ મારે બધું બંધ છે તોય હું તમને ના નથી પડતો. પણ ના હું ચોખ્ખી જ વાત કહું છું. આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો. પણ હું શું કહેવા માંગુ કઈ વાંધો નહીં. કઈ વાંધો મેં પહેલા કીધું તો ખરું બરાબર છે. મેં પહેલા મને પહેલા પૈસા મળ્યા નહીં મળ્યા ચલો એ અલગ વસ્તુ છે બરાબર છે. પણ ત્યારે બી હું મરી નતો ગયો આજે નહીં મરી ગયો આગળ બી મરી નહીં જવાનો. પણ હું તમને એમ કહું સાહેબ તમે એમ કહો કે મને નથી મળ્યા પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરાવું બોલો આજુભાઈ એ અલગ એ ભૂતકાળ છોડો એમાં મારે કાંઈ પડવું નથી બરાબર છે. નકર તમે આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે. નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે બરાબર. હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે બરાબર. એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે. નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ. હાલો હાથ સુધીમાં હું તમને પોગાડી દઉં. હલો લાલો બોલું સાહેબ. બોલો પરમાર સાહેબ બોલો ને. હા હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો તો હું એટલે કાલે તમારી પાસે ન આવી શક્યો. હવે અત્યારે ભૂત સાહેબ છે ને ભૂત સાહેબ ના દવાખાને એને પાટા બંધાવું છું. હમણાં પાટા બંધાવી એટલે સાહેબ પૂરો પડ્યું એટલે હું તમારી પાસે આવી જાઉં છું. અને સાહેબ અત્યારે મારો થોડી પોઝિશન નબળી છે ને કે સાહેબ હું તમને બીજો ફોન ન કરવા દઉં. એમ નહીં આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામ ને મળે મને ભલે હું અને મને એવું છે કે મારે અત્યારે શું છે ચોખ્ખી વાત કહું મારે અત્યારે પશ્ચિમ બંગાળની એક તપાસ આવી છે એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે. તકલીફ એ આઈને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને એટલા માટે બસ એ વાત છે બીજી કોઈ વાત નથી બરાબર. હા તો વાંધો નહીં ફોન કરો. હું સાહેબ હમણાં નવરો પડું ને ભૂત સાહેબ ના દવાખાને તો હું મારા મમ્મી ને ડાયાબિટીસ ને એવું બધું લો થઈ ગયું છે ને ભાઠા પડી ગયા ને એવું છે ને કાલના દવાખાને છું પણ હમણાં રજા આપશે ને હવે છે ને સાહેબ આજકાલ તમને 5,000 રૂપિયા આપી ઓલા ઘરે મને કઈક ઓછું કરી દેજો તમે. સાહેબ અત્યારે શું છે કે હવે આપણે તમને બધું ખબર જ છે સૌના ખર્ચા હાલે. હા તે વાંધો નહીં. એ વાંધો નહીં તો હું તમને ફોન કરી અહીંયા છો ને. અહીંયા જ છું. હા તમે કહો કે બંગાળ જાઉં છું એટલે એ માટે. ના ના બંગાળ 2 દિવસ પછી જવાનું. હા ભલે ભલે સાહેબ વાંધો ને સર. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. પૈસાની ઉઘરાણી ચાલે છે. આમ તો તેને હપ્તા કહેવામાં આવે કે પોલીસ પાસે જે હપ્તા બાંધવામાં આવ્યા હોય દર મહિને અમુક રૂપિયા પહોંચાડી દેવાના પછી તમારે વેચો દારૂ લોકો મૃત્યુ પામે તેનાથી ફરક નથી પડતો રૂપિયા પહોંચી જવા જોઈએ સમયસર. અને આ ઓડિયોમાં સંભળાય છે આપણને. હવે બુટલેગર પોતે સામે આવ્યો છે. બુટલેગરે વાત કરી છે તેની સાથે શું થયું હતું તમે એ સાંભળો ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. મારું નામ લલિત ઉર્ફે લાલો. મારા બાપાનું નામ બોગાભાઈ. હું જાતે કોળી અટક મારી બારિયા. હું જનતા પ્લોટ 11 નંબર સલમની સામે કાળભેરો ચોક છે અને રહું છું. મને આ પરમાર સાહેબ પહેલાં હું આ દારૂનો ધંધો કરતો હવે 1.5 વર્ષથી મેં આ બધો ધંધો મૂકી દીધો છે. અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. અત્યારે હું રિક્ષા ચલાવું છું. આ પરમાર સાહેબ મને અવારનવાર ધાક ધમકી મારી પહેલી પૈસા લે છે કે તું ધંધો કર કે ન કર તારે અમને મહિને જે પૈસા થતા હોય તો તારે દે જ દેવાના. દર મહિને 5,000 રૂપિયા મારી પાસે દે ધમકી મારી લે. ગયા મહિને મને કીધું તને બીજા ગુનામાં સંડોવી દે તને આમ કરી દે ને તને હું પાછામાં મોકલી દે ને તને હું હોવા મુકાવી દે ને તો મેં સાહેબ દીકને માર્યા 5,000 રૂપિયા વ્યાજવા લાવી 2% એને મેં એને દીધા તોય મને હેરાન કરે છે. આ મને વિડીયો કોલે કરતા પછી મને વોટ્સઅપ કોલે કરતા એ ન ઉપાડું તો મને સાદા મોબાઈલમાં રિંગ કરતા. સાદા મોબાઈલમાં મેં ફોન ઉપાડ્યો અને મેં એનું રેકોર્ડિંગ કરી લીધું. મને કે તું ગમે એ કર મારે પંચન બંગાળમાં જવાનું છે મને તું 30,000 રૂપિયા અત્યારે વ્યવસ્થા કરી દે નકર પછી હું તને મારી રીતે જોઈ લઈશ ને હું તને મારી રીતે ફિટ કરી દઈશ. એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે.
બરોબર. હમણાં હું માઢિયા ગામે 5 પીપરું પાસે મારા મામાનું ઘર છે, વાડી ના ગયો હતો હું. તો આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળા મારે ખોટે ખોટો મને દારૂ મારી ગાડીમાં એક્ટિવામાં જુપિટર ગાડીમાં 5 લીટર દારૂ મૂકી ને મારી માથે ખોટે ખોટો કેસ કર્યો ને મારી પાસે 50,000 રૂપિયાનો તોડ કર્યો. હવે હું ગરીબ માણસ કાઢીને દઉં. અને એ ડિસ્ટર્બ જમાદારનું નામ છે ભરતભાઈ ભરવાડ, પછી શંકરભાઈ, પછી એક બીજા ભાઈ છે, 3 જણાએ જઈને મારો 50,000 રૂપિયાનો તોડ કર્યો. અને રમેશભાઈ કરીને છે એ કંઈક આની માટે હજી 5 લીટરનો નહીં વધારે કેસ કરો. આની પહેલી પૈસા લીધા જકા છે, પણ હું અત્યારે કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. પહેલાં બધું કરતો, પહેલાં પરમિટ વાળો હતો એટલે 2 ધડક ધંધો કરતો, પણ અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. આ છેલ્લા 1.5 વર્ષથી હું રિક્ષા ડ્રાઇવિંગ કરું છું ને મારી પોતાની રિક્ષા છે, મારું ગુજરાન હાલે છે. હવે આ લોકો મારી પાસે પૈસા માંગે તો મારે સાહેબ શું કરવું, મારી પાસે પૈસા નથી. પછી મેં કંટાળીને એસીબી ઓફિસે ગયો ભાવનગર, ત્યાં જઈને મેં ફરિયાદ નોંધાવી, મેં ફરિયાદ કરી. એટલે આનું કાંઈક મને ન્યાય આપો. હું કોઈ વસ્તુ કાંઈ ધંધા મૂકી દીધેલા છે, હું નથી કરતો અત્યારે છેલ્લા 1.5 વર્ષથી. આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળાએ ખોટે ખોટું મારી માથે ડિસ્ટર્બ જમાદાર, પછી ડિસ્ટર્બમાં શંકરભાઈ કરીને છે એ, અને એક બીજા એક ભાઈ, એનું તો નામ નથી આવડતું પણ ભાડે હું એને ઓળખી જાઉં. એ મારી પાસે 50,000 રૂપિયા રોકડા લઈ ગયા. એ લોકો સવારમાં 8 વાગે હું મારા મામાની વાડિયાથી આવતો હતો ને મારી માંથી કેસ કર્યો, એના ઓલામાંથી માલ કાઢીને મને કે તું અહીંયા આવ્યો હું લેવા આમને તેમને. મેં કીધું સાહેબ રોડ છે, મારા મામાનું ગામ છે, તો હું અહીંયા ન આવું તો ક્યાં આવું. એટલે એ લોકો મારા 50,000 રૂપિયાનો તોડ કરી ગયા. પછી મારે અણછૂટકે આ પરમાર સાહેબનો મારી માથે ત્રાસ. એ પહેલાં પરમાર સાહેબ મારા ઘરે આવીને 1-2 વાર મારું ઘર ખોલ્યું. મારી ગાડીઓ 2 મોટરસાઇકલ લઈ ગયા પોલીસ ચોકીમાં. તેથી મારી પાસે 3-3 હજાર રૂપિયા 2 ગાડીઓના લીધે કે મેમો દેવો પડે ને આમ કરવું પડે. મેં તો સાહેબ ગાડી મારા ઘરે છે, રોડે હાલતી નથી. મારી ગાડીઓ કમ્પ્લેટ છે, આ લાયસન્સ છે, આ કાગળિયા છે 2 ગાડીઓના. તો મને કહે તું આમ છો ને તેમ છો ને જવા દે. મને ગાળું દેવા મળ્યા, ની અંદર જેમ પાવે એમ ન બોલવાનું બોલવા મળ્યા. અને મને કે તને તું પાછામાં મોકલી દે પરમાર સાહેબ જાય, અને તારે તને મોવા મુકાવી દે, તું મને પૈસા નહીં દેતો, તું ધંધો કર કે ન કર, તું પાછો ધંધો કરવા માંડ, તું મને પૈસા દે. પછી મેં સાહેબનું રેકોર્ડિંગ ઉતારી લીધું. રેકોર્ડિંગ ઉતારી અને પછી હું એસીબીમાં ગયો. એસીબીમાં જઈને મેં એની નામજોગ ફરિયાદ કરી. ને એસીબી વાળાએ મને આવકારો સારો આપ્યો છે. મને બધું મારું સાંભળ્યું એ મેં એને રેકોર્ડિંગ આપ્યું. મેં કીધું જુઓ સાહેબ આ રેકોર્ડિંગ મારું રાખ્યું છે. સાહેબ મેડમ હતા બેન, બહુ સારા, મને બહુ આશ્વાસન આપ્યું. મને કે કાંઈ વાંધો નહીં લાલજીભાઈ થઈ જશે બધું, બેસો તમે. મને બધું મારી ફરિયાદ લીધી. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું બુટલેગર દ્વારા. મૂળ મુદ્દો એ જ છે કે બુટલેગરને પણ તમે ના છોડો. કોઈ દારૂનો વ્યવસાય કરે છે તો શું કામ તેને બક્ષો છો? તેના પર કાયદેસર કાર્યવાહી કરો. અને તેને ધમકી શું આપવાની, ખરેખર તેના પર કાયદેસર કાર્યવાહી કરી અને બીજી વખત એ દારૂનો ધંધો ન કરે તે પ્રકારનું ઉદાહરણ રજૂ કરો, પરંતુ નહીં રૂપિયા કમાવા છે. આ ઓડિયોની પુષ્ટિ થઈ ચૂકી છે, એટલા માટે છાતી ઠોકીને અમે કહી રહ્યા છીએ કે મહુવાની જે પરિસ્થિતિ છે તેની પાછળ નેતાઓ તો જવાબદાર છે જ તે, કારણ કે નેતાઓને બધી ખબર હોય કયા વિસ્તારમાં શું ચાલે છે, કેટલા દારૂના અડ્ડા છે, કોના કેટલા હપ્તા ચાલે છે, અને નેતાજી સુધી પણ રૂપિયા ન પહોંચતા હોય એ વાત પણ આપણને ગળે ના ઉતરે. એટલે નેતાઓ પહેલા જવાબદાર છે, સૌથી પહેલા, કે વિસ્તારમાં એ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નથી રાખી શકતા, પરંતુ બીજા જવાબદાર પોલીસ કર્મચારીઓ પણ છે કે કદાચ તેમને પણ કામ નથી કરવું. એક સિસ્ટમ થઈ જતી હોય છે ને સિસ્ટમ પ્રમાણે પછી પોલીસ કર્મચારીઓ કામ કરતા હોય છે, કારણ કે તેમને પણ ખબર હોય છે ઘણી વખત કે તેમના વિસ્તારના નેતાઓ કેવા છે અને તેમને શું જોઈએ છે. પછી તેઓ આડા ફાટે વિસ્તારમાં પોતાની મરજી મુજબ ઈમાનદારીથી કામ કરે તો ઘણી વખત તેમને ગામ પણ છોડવું પડે, ઘણી વખત નોકરી પણ ગુમાવવી પડે. આવા પણ કિસ્સાઓ આપણે ભૂતકાળમાં જોયા છે. પરંતુ ખાખી શું કામની? ખાખીમાં આવતા લોકો, પોલીસ કર્મચારી બનતા નવા યુવાનો શું વિચાર છે પછી કે શું આ સિસ્ટમમાં આખો સડો બેસી ગયો છે? એટલે આ સડાને સુધારવો પડશે અને મહુવાના જાગૃત લોકોને બહાર આવવું પડશે. અને ખાસ કરીને દારૂના અડ્ડા ચાલતા હોય, દારૂ ખુલ્લેઆમ વેચવામાં આવતું હોય તો તે બાબતે પોલીસ સ્ટેશન સુધી માહિતી પહોંચાડવી પડશે, કારણ કે બની શકે કે પોલીસ લોકોની રાહ જોતી હોય કે લોકો સામે આવે, વિસ્તારના આજુબાજુના એ સ્થાનિકો સામે આવે, તે પોતે ફરિયાદ કરે, કદાચ તેની રાહ જોઈને બેઠા હોય. એટલે સામે આવવું પડશે, ફરિયાદ પહોંચાડવી પડશે. અને બુટલેગરોનો પણ ત્રાસ હોય છે, હુમલા કરી દેતા હોય છે અને ત્યારબાદ
ગંભીર ઈજાઓ પહોંચે, જાનલેવા હુમલા થાય, આ ડરથી ઘણા લોકો પોલીસ સ્ટેશન સુધી જતા નથી. એટલે જાગૃત લોકોએ પણ બહાર આવવું પડશે અને ત્યાંની નેતા નગરીએ પણ વિચારવું પડશે કે આ પ્રકારનું શાસન શું સંદેશ આપે છે. ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ આજે પરિસ્થિતિ ક્યાં છે? બુલડોઝર ચોરાઈ જાય છે તંત્રના, અને ત્યારબાદ આરોપી પકડવામાં આવે છે, પણ આ પ્રકારની પરિસ્થિતિ કેમ? નગરપાલિકામાં મારામારી ચાલી રહી છે, બહાર આ પ્રકારે ચિક્કાર દારૂ વહેંચાઈ રહ્યો છે, નકલી દારૂ બનાવતી ફેક્ટરીઓ પકડાઈ રહી છે. આ શું પરિસ્થિતિ છે? અને પોલીસ કર્મચારીઓ બતાવે છે કે આટલો દારૂ પકડાયો, આટલો અમે નાશ કર્યો. મૂળ વાત એ છે કે દારૂ વેચાતો બંધ કેમ નથી થતો? શું આજની તારીખે તેઓ છાતી ઠોકીને કહી શકે કે એક પણ જગ્યાએ તમને મહુવામાં દારૂ નહીં મળે? તો માનીએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ઓડિયો અને ત્યારબાદની પુષ્ટિ, ત્યારબાદ બુટલેગરની વાત, આપ શું વિચારો છો અને ખરા અર્થમાં મહુવા કઈ દિશા તરફ જઈ રહ્યું છે? ધન્યવાદ.